ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર સુરતથી અમૂલ ગોલ્ડ દૂધના ભાવ આસમાને પહોંચતા હોવાના આરોપ સાથે સુરતમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો। તેમનો આરોપ છે કે અમૂલ ગોલ્ડ દૂધ સુમુલ ડેરી 58 રૂપિયે વેચી રહી છે, જ્યારે સુરત શહેરની બહાર આ દૂધ 56 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। તેમની માંગ છે કે અન્ય સ્થળે જે ભાવે અમૂલ ગોલ્ડ વેચાય છે તે જ ભાવે સુરતમાં પણ વેચવામાં આવે। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારેબાજી કરી અને દૂધના આ ભાવ વધારા અલગ અલગ ભાવનો વિરોધ કર્યો છે। તેમની રજૂઆત છે કે સુરત શહેરમાં જે અમૂલ ગોલ્ડ દૂધનો ભાવ છે તે વધારે છે, જ્યારે સુરત બહાર 2 રૂપિયા જેટલો ઓછી કિંમતે આ દૂધ મળી રહ્યું છે। જોઈ શકાય છે કે પોસ્ટર્સ પર પણ અમૂલ ગોલ્ડ વધી રહ્યો છે દૂધના આ સમાન ભાવને લઈને અત્યારે જોઈ શકો છો પ્રતિ લીટર વેચાણ કરવામાં આવે છે, જ્યારે સુરત સુમુલ ડેરી દ્વારા બનાવવામાં આવતું અમૂલ ગોલ્ડ દૂધ 58 રૂપિયા લીટર વેચવામાં આવે છે। એટલે ખૂબ જ ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સુરતની જનતાને 2 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડે છે અને સુમુલા ભ્રષ્ટાચાર કરીને સુરતની પ્રજાને છેતરવાનું કામ કરી રહી છે। કઈ રીતે આ સમાન ભાવ છે? અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ નામનું દૂધ બનાવવામાં આવી રહ્યું છે। એ દૂધનો ભાવ આખા ગુજરાતની અંદર 56 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે વેચાણ કરવામાં આવે છે, જ્યારે ફક્ત અમૂલ ગોલ્ડ દૂધ સુમુલ ડેરી દ્વારા પેકિંગ કરીને સુરતની અંદર વેચવામાં આવે છે, ત્યારે એની ઉપર સુરત સિટીની અંદર 2 રૂપિયાનો વધારાનો ભાવ લઈ 58 રૂપિયાનો ભાવ લઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી રહી છે। દરરોજનું 6.5 લાખ લીટર સુરતની પ્રજા દૂધ ખરીદે છે સુમુલ ડેરી પાસેથી, એટલે દરરોજના 13 લાખ રૂપિયા અને વર્ષે 45 કરોડ ને 75 લાખ રૂપિયાનું કૌભાંડ સુમુલ ડેરીના સંચાલકો દ્વારા કરવામાં આવે છે અને સુરતની પ્રજા પાસેથી લૂંટફાટ કરવામાં આવી રહી છે। તાત્કાલિક અમે આજે